दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે। આપણે છેલ્લે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વિશેની વાત કરી હતી અને એ વર્ણપટના સંદર્ભમાં આપણે હવે જોવાના છીએ હાઇડ્રોજન પરમાણુ માટેના બોર નમૂનાની અભિધારણાઓ। અર્થાત જે રેખીય વર્ણપટનો અભ્યાસ બોરે કર્યો એના ઉપરથી એણે હાઇડ્રોજન પરમાણુ કેવો હશે, હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કયો આગળ આવેલા હશે, ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા વગેરે બાબતો એણે રજૂ કરી। એણે તો જે એનો પરમાણુય નમૂનો રજૂ કર્યો એના ઘણા બધા મુદ્દાઓને રજૂ કર્યા, પણ આપણે અહીંયા માત્ર એની અભિધારણાઓ લઈએ છીએ, અર્થાત આપણે એનો ટૂંકો સાર લઈએ છીએ, બરાબર ને? અને આ સારનો જે અભ્યાસ કરીએ એ બોરની અભિધારણાઓ તરીકે ઓળખાય છે। એટલે આપણે અહીંયા કહીશું બોરની અભિધારણાઓ। ચાલો જુઓ, સૌથી પહેલા જોઈએ બોરની અભિધારણાની અંદર સૌથી પહેલી વાત કરીએ હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન। હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત વર્તુળાકાર પથ ઉપર ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ગતિ કરે છે, જેને માન્ય કક્ષા, સ્થિર અવસ્થા અથવા સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે। જો મિત્રો સમજો, આપણે હાઇડ્રોજન પરમાણુ માટે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર જેને ન્યુક્લિયસ કહીએ છીએ, જે આગળ પ્રોટોન હશે। હવે ઇલેક્ટ્રોન, આપણે અત્યારે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોનની, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત વર્તુળાકાર પથ ઉપર, દાખલા તરીકે એક ચોક્કસ માર્ગ છે, ચોક્કસ પથ છે, તો આ પથની અંદર ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ગતિ કરે છે। બોર એવું કહે છે કે અહીંયા કેન્દ્રની આજુબાજુ જ્યારે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે તો એનું અંતર નિશ્ચિત હશે, બરાબર ને? ગમે તેટલા અંતરે ગતિ કરતો નથી, ગમે તેટલા અંતરે ફરતો નથી, ચોક્કસ ત્રિજ્યા અને એની ઉર્જા પણ નિશ્ચિત છે, બરાબર? એ ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ગતિ કરે છે, જેને માન્ય કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે। અહીં આગળ દાખલા તરીકે ઇલેક્ટ્રોન આ માર્ગની અંદર ફરી રહ્યો છે તો આ એની માન્ય કક્ષા કહેવાય અથવા એની સ્થિર કક્ષા કહેવાય। ચલો એ જ રીતે દાખલા તરીકે આ એક બીજી કક્ષા લઈએ, આ ત્રીજી કક્ષા લઈએ, ચોથી કક્ષા લઈએ, પાંચમી, આવી ઘણી બધી કક્ષાઓ એ આ રીતે કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલી હશે અને એ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન એ સતત ફરી રહ્યો છે, ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ગતિ કરે છે, જેને આપણે માન્ય કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા સ્થિર કક્ષા તરીકે ઓળખીએ છીએ। અને આવી એક નહીં, આપણે તો પહેલી એક દોરી હતી, એક નહીં પણ આવી ઘણી બધી કક્ષાઓ કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલી હશે। ચાલો બીજા નંબરે જોઈએ કક્ષામાં ઇલેક્ટ્રોન સતત ફરતો હોવા છતાં તેની ઉર્જા બદલાતી નથી, પરંતુ અચળ રહે છે। કોઈપણ કક્ષાની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે તો એ વખતે
એની જે ઉર્જા છે એ ઉર્જા બદલાતી નથી, ઉર્જાનું મૂલ્ય અચળ રહે છે. હા, ઉર્જાનું મૂલ્ય બદલાય ક્યારે? આપણે સમજીએ કે દાખલા તરીકે આ પરમાણુનું કેન્દ્ર અને આ કોઈ કક્ષા, આપણે અહીંયા બે કક્ષાઓ દોરી છે. દાખલા તરીકે જ્યારે ઇલેક્ટ્રોન આ કક્ષાની અંદર ફરતો હશે, આપણે એમ તો એવું કહ્યું હતું કે પ્રવેગિત કણ એ જ્યારે આ રીતે વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થતો હશે ત્યારે એ સતત તેમાંથી વિકિરણ ઉત્સર્જિત કરે છે. પણ આપણે એ બાબત જે જોઈ એ અગાઉ રુથરફોર્ડના નમૂનાની અંદર બતાવી હતી. અહીં આગળ બોરે જે ઇલેક્ટ્રોનનો પથ બતાવ્યો ભલે વર્તુળાકાર બતાવ્યો છે, પણ જે એક્ઝેક્ટ આપણે વર્તુળાકાર કહીએ છીએ એવું નથી, કંઈક અલગ પ્રકારનો છે ને, આપણે એની ચર્ચા પછી કરીશું. તો જ્યારે ઇલેક્ટ્રોન આવા ચોક્કસ માર્ગની અંદર ફરે છે ત્યારે તેની ઉર્જા અચળ હોય છે, ઉર્જા બદલાતી નથી. ઉર્જા બદલાય ક્યારે? દાખલા તરીકે આની આ જ કક્ષામાં જો ઇલેક્ટ્રોન ફરતો હશે તો એની ઉર્જા અચળ ની અચળ હશે. ધારો કે આની આ જ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હશે તો એની ઉર્જા અચળ હશે, બરાબર ને? પણ ઉર્જા ક્યારે બદલાય? કે આ ઇલેક્ટ્રોન જો અહીંથી અહીં આગળ આવે અથવા આ ઇલેક્ટ્રોન અહીંથી અહીં આગળ આવશે તો એની ઉર્જા બદલાય છે. અર્થાત ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે અથવા બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે છે. અહીંયા શું કરે? ઇલેક્ટ્રોન કૂદકો મારશે. આપણે જેને ઇલેક્ટ્રોનનું સંક્રમણ પણ કહીએ છીએ. અર્થાત ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ પામે છે અથવા સંક્રમિત થાય છે તો એ વખતે એની ઉર્જા બદલાય છે, બરાબર ને? જો યાદ રાખો, કોઈ પણ નીચી સ્થાયી અવસ્થા માં રહેલો ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જાનું અવશોષણ કરે છે. ત્યારે ઉપરના અથવા ઉપલી સ્થાયી અવસ્થામાં જાય છે. જો દાખલા તરીકે ઇલેક્ટ્રોન અહીં આગળ પહેલી કક્ષામાં હતો, હવે એ ઇલેક્ટ્રોન એ ધારો કે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શોષણ કરે છે. જો વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શોષણ કરે, પહેલા આપણે એવું કહ્યું કે જ્યારે પહેલી કક્ષામાં ફરતો હશે તો એ વખતે તો એની ઉર્જા કેવી હશે? અચળ હશે. પણ ધારો કે એ વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શોષણ કરે છે, આપણે અહીંયા કહ્યું છે કે નીચી સ્થાયી અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શોષણ કરે છે. જો ઉર્જાનું શોષણ કર્યું તો એની ઉર્જા વધી ગઈ, બરાબર ને? અને જો ઉર્જા વધી ગઈ તો હવે આ કક્ષા એના માટે હશે નહીં. તો પછી એ ક્યાં જવાનું? બીજા ઉર્જા સ્તરમાં જવાનું. કદાચ આપણે હાઈવે તમે જોયો હશે. હવે સામાન્ય રીતે આ તરફના વાહનો આ બાજુ, આ તરફના વાહનો આ દિશામાં ગતિ કરતા હોય. માની લો કે તમારું વાહન આ ટ્રેક ઉપર દોડી રહ્યું છે, બરાબર? આ ટ્રેક ઉપર દોડી રહ્યું છે. અહીંયા સામાન્ય રીતે ઓછી સ્પીડવાળા સાધનો દોડતા હશે અને અહીં આગળ આ ટ્રેકની અંદર વધુ સ્પીડવાળા વાહનો દોડતા હશે. માની લો કે તમારી સ્પીડ તમે વધારો એટલે શું કરો? તમે જો આ ટ્રેક ઉપર જતા હતા અને તમારી સ્પીડ 40 કે 50 હતી, હવે તમારી સ્પીડ વધારવી છે તો અહીંયા શું થાય? વચ્ચે ઓછી સ્પીડવાળા બધા સાધનો આગળ ચાલતા હશે એટલે તમને અવરોધ આવવાનું. એટલે જો તમારે તમારી સ્પીડ વધારવી હોય તમારા વાહનની, તમારે શું કરવું પડે? એની દિશા બદલવી પડશે. તો બરાબર એના જેવું કે ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં ગતિ કરતો હતો ત્યારે એ અહીંયા એની ઉર્જા અચળ હતી, પણ જેવું એણે વિકિરણનું શોષણ કર્યું એટલે શું થયું? ઉર્જા વધી. અને ઉર્જા વધી તો એને રસ્તો બદલી દેવો પડશે, કક્ષા બદલવી પડશે. તો અહીંયા શું થયું? જો એની સ્પીડ વધારી એટલે એને બીજા ટ્રેક ઉપર દોડવું પડે છે. તો બરાબર એ રીતે જ્યારે ઉર્જાનું અવશોષણ કરે ત્યારે ઉપલી સ્થાયી અવસ્થામાં જાય છે અને ઉર્જાનું ઉત્સર્જન કરીને ઉપલા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે છે, બરાબર ને? જે રીતે નીચેના ઉર્જા સ્તરમાંથી ઉર્જાનું અવશોષણ કરે છે તો
તો ઉર્જા વધે છે ને ઉર્જા વધે છે તો ઉપરના ઉર્જા સ્તરમાં જાય, અને એ જ રીતે જો ઉપરના ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન એ વિકિરણ સ્વરૂપે ઉર્જાને રિલીઝ કરી દે છે, ઉર્જાને મુક્ત કરી દે છે, તો એની ઉર્જા ઘટશે. અને જો ઉર્જા ઘટશે તો હવે એ શું કરશે? ઉપરના ઉર્જા સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરની અંદર આવે છે. બરાબર? તો ફરીથી કોઈ પણ માન્ય કક્ષામાં, સ્થિર કક્ષામાં અથવા સ્થિર અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન અચળ ઉર્જા ધરાવે છે. બરાબર ને? એ જ્યાં સુધી એની જ કક્ષામાં હશે ત્યાં સુધી એની ઉર્જા બદલાતી નથી. પણ એક નીચી ઉર્જા અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન, એ નીચી ઉર્જા અવસ્થા એ પહેલી જ હોય એવું જરૂર નથી. બીજાને પણ નીચી કહેવાય, ત્રીજાને નીચી કહેવાય, ચોથા નીચી કહેવાય. પણ કોના સંદર્ભમાં બીજાને નીચી ક્યારે કહેવાય? આપણે ત્રીજા સાથે એની તુલના કરીએ છીએ ત્યારે. ત્રીજાને નીચી ક્યારે કહેવાય? કે જ્યારે એને તમે ચોથા સાથે તુલના કરો છો ત્યારે. તો કોઈ પણ નીચી ઉર્જા સ્તરમાંથી એ અવશોષણ, વિકિરણ સ્વરૂપે ઉર્જાનું અવશોષણ કરે છે તો ઉપરના ઉર્જા સ્તરમાં જાય, અને ઉપરના ઉર્જા સ્તરમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જન કેવી રીતે કરશે? તો વિકિરણ સ્વરૂપે. તો એ વખતે એ નીચા ઉર્જા સ્તરની અંદર આવે છે. એ સિવાય એ પોતાની જે કક્ષા છે એ કક્ષા ક્યારેય બદલતો નથી. બે સ્થિર કક્ષાઓની ઉર્જા વચ્ચેનો તફાવત ડેલ્ટા ઈ જેટલો હોય છે. બે જે સ્થિર કક્ષાઓ છે એમની ઉર્જા વચ્ચેનો જે તફાવત છે કેટલો? ડેલ્ટા ઈ જેટલો હોય છે. અને આ તફાવત શોષણ પામેલા કે ઉત્સર્જન પામેલા વિકિરણની ઉર્જા જેટલો હોય છે. જો મિત્રો, હવે આ બાબતને આપણે થોડુંક અહીંયા સમજીએ. દાખલા તરીકે આ બે અલગ અલગ ઉર્જા સ્તરો છે, N1 અને N2. આ ઉર્જા આપણે કોઈ પણ આલેખ દોરીએ, શું કરીએ છીએ? આલેખની અંદર જેમ જેમ ઉપર જઈએ એમ મૂલ્ય વધતું જાય છે, નીચે હોય એમ મૂલ્ય ઓછું હશે. તો અહીં આગળ ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન એ આની અંદર ક્યારે જાય? આપણે એવું માની લઈએ કે ચલો આની ઉર્જા દાખલા તરીકે 10 છે અને આની ઉર્જા દાખલા તરીકે 20 છે. તો એનો અર્થ એવું થયો કે એની ઉર્જા 10 માંથી 20 ક્યારે થાય? તો જ્યારે એ 10 જેટલી ઉર્જા ધરાવતા વિકિરણનું શોષણ કરે ત્યારે. બરાબર ને? જ્યારે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન એ 10 જેટલી ઉર્જાનું શોષણ કરશે તો એ ક્યાં જવાનું? ઉપરના ઉર્જા સ્તરમાં જવાનું. બરાબર ને? ઉર્જાનું શોષણ તો એ ક્યાં જતું રહેશે? ઉપરના ઉર્જા સ્તરમાં જતું રહેવાનું. માની લો કે ઉપરના ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન જેની ઉર્જા કેટલી? 20 છે. બરાબર? હવે એમાંથી ઇલેક્ટ્રોન અહીંયા ઓછી ઉર્જા સ્તર ધરાવતા N1 માં ક્યારે આવશે? તો જ્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે ત્યારે. ઉર્જાનું ઉત્સર્જન. તો અહીંયા આ બંને, અહીંયા રહેલો ઇલેક્ટ્રોન શું કર્યું? એણે વિકિરણ સ્વરૂપે ઉર્જા મેળવી તો અહીંયા આગળ આવ્યો. ચલો માની લો કે આમાં રહેલો ઇલેક્ટ્રોન શું કર્યું? એણે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવી તો એ અહીંયા આગળ આવી ગયો. બરાબર છે? હવે આ બંને કક્ષકો વચ્ચેની ઉર્જાનો તફાવત કેટલો? તો શોષણ પામતા વિકિરણ અથવા ઉત્સર્જન પામતા વિકિરણની ઉર્જા જેટલો હોય છે. બરાબર છે? એટલે આપણે અહીંયા બતાવ્યું છે કે બે સ્થિર કક્ષાઓની ઉર્જા વચ્ચેનો તફાવત ડેલ્ટા ઈ. ધારો કે આની ઉર્જા E1 કહીએ, આની ઉર્જા E2 કહીએ. બરાબર છે? તો આ બંનેની ઉર્જાનો તફાવત શું કહેવાય? ડેલ્ટા ઈ. એ તફાવત ડેલ્ટા ઈ જેટલો હોય છે અને આ તફાવત શોષણ પામેલા કે ઉત્સર્જન પામેલા વિકિરણની ઉર્જા જેટલો હોય છે. અહીંયા વિકિરણની ઉર્જા કેટલી? તો ડેલ્ટા ઈ. અને ડેલ્ટા ઈ બરાબર શું? તો hc/λ અથવા h મ્યુ. આપણે અહીં આગળ h મ્યુ તરીકે બતાવીએ. h મ્યુ. ચાલો અહીંયા આપણે આ રીતે બતાવી તો દીધું, પણ અહીંયા મ્યુનો અર્થ શું થાય?
તો મ્યુ બરાબર, જો મ્યુનો કરતા બનાવીએ છીએ તો શું લખાય? ડેલ્ટા ઈ અપોન એચ. અને ડેલ્ટા ઈ એટલે શું? તો બે ઉર્જા સ્તરોની ઉર્જા વચ્ચેનો તફાવત. તો આ રીતે લખાય E2 માઇનસ E1 અપોન એચ. ડેલ્ટા ઈ શું બતાવ્યું છે? તો ડેલ્ટા ઈ એ બે જુદા જુદા ઉર્જા સ્તરોની ઉર્જાનો તફાવત બતાવ્યો છે. અહીંયા E2 ને શું કહીશું? જો E2 વધુ ઉર્જા ધરાવતું ઉર્જા સ્તર, મતલબ કે બે અલગ અલગ જે કક્ષાઓ છે તો એમાંથી એવી કક્ષા કે જે કક્ષાની ઉર્જા વધુ છે, તો આપણે અહીંયા બતાવ્યું છે વધુ ઉર્જા ધરાવતું ઉર્જા સ્તર અથવા કક્ષા. E1 ઓછી ઉર્જા ધરાવતું ઉર્જા સ્તર. અહીંયા હંમેશા આપણે જે તફાવત લઈએ એ માઇનસ નહીં હોય, તફાવત પ્લસ હશે. અને તફાવત પ્લસ ક્યારે મળશે? તો જ્યારે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જાને બાદ કરીએ છીએ ત્યારે. અહીંયા હંમેશા આપણે યાદ રાખવાનું કે E2 ને વધુ ઉર્જા ધરાવતી કક્ષા તરીકે અને E1 ને ઓછી ઉર્જા ધરાવતી કક્ષા તરીકે લેવાના છીએ, તો જ આપણને તફાવત એ પ્લસ મળશે. અહીંયા H શું હશે? તો પ્લાન્કનો અચળાંક છે. બરાબર? તો યાદ રાખો કે કોઈ પણ બે ઉર્જા સ્તરોની ઉર્જાનો તફાવત, દાખલા તરીકે આપણે એવું કહીએ કે આ પરમાણુનું કેન્દ્ર n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, આ બધા કક્ષાઓના નંબર છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. હવે કોઈ આપણને એમ પૂછે કઈ આગળ પહેલી અને ચોથી કક્ષાની ઉર્જાનો તફાવત કેટલો? તો પહેલી અને ચોથી કક્ષાની ઉર્જાનો તફાવત કેટલો થાય? તો આપણે આ રીતે બતાવીશું. જે વિકિરણ, દાખલા તરીકે ઇલેક્ટ્રોન અહીંથી અહીં આગળ આવે છે તો શું કરશે? એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મેળવશે. બરાબર ને? અને એ વિકિરણની જેટલી આવૃત્તિ હશે એના અનુરૂપ એની ઉર્જા હશે. અને એ ઉર્જા એ આ બેની ઉર્જાના તફાવત જેટલી હોય છે. બરાબર ને? અર્થાત એમ કહીએ કે પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ક્યારે જવાનો? તો આ બેના વચ્ચે જેટલી ઉર્જાનો તફાવત છે એટલી ઉર્જાના વિકિરણનું જે શોષણ કરશે તો એટલી ઉર્જા એને મળશે, તો એના પરિણામે ચોથી કક્ષાની અંદર જવાનો. તો આ રીતે કોઈ પણ બે ઉર્જા સ્તરોની ઉર્જા વચ્ચેનો તફાવત એ h ન્યુ જેટલો હશે અને એના આધારે એની આવૃત્તિનું જે મૂલ્ય છે એ આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. બોરની ચોથી અભિધારણા, ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે છે કે જો તેના કોણીય વેગમાન mvr અથવા MEVR નું મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય. અહીંયા આપણે એવું બતાવીએ છીએ કે ઇલેક્ટ્રોન એ ફક્ત ને ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જો તેના કોણીય વેગમાન mvr નું મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. અને આવી કક્ષાઓને માન્ય કક્ષાઓ કહે છે. ચાલો જુઓ મિત્રો, દાખલા તરીકે આ પરમાણુનું કેન્દ્ર અને આ પહેલી કક્ષા, એ જ રીતે આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, જુદી જુદી કક્ષાઓ. ચાલો જુઓ, સૌથી પહેલું તો ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે કે જો તેના કોણીય વેગમાનનું મૂલ્ય, કોણીય વેગમાન એટલે શું? તો આમ એકચ્યુઅલી તમે વેગમાન એટલે શું કહો છો? વેગમાન p બરાબર ફિઝિક્સમાં તમે શીખતા હશો m × v. વેગમાન એટલે p અને વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. હવે અહીંયા
વેગમાન ક્યારે લઈએ છીએ કે કોઈક રેખીય ગતિ કરતો પદાર્થ હશે તો એના માટે વેગમાન લઈએ છીએ, બરાબર ને. પણ ધારો કે કોઈક અર્થે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે, કોણીય ગતિ કરે છે, તો પછી એ વખતે આપણે શું લઈએ છીએ? કોણીય વેગમાન લઈએ છીએ, બરાબર ને. અને જે કોણીય વેગમાન લઈએ છીએ તો એને mvr તરીકે ઓળખીએ છીએ. અહીંયા ત્રિજ્યાને પણ ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે કોણીય વેગમાન લઈએ છીએ ત્યારે અહીં આગળ એની ત્રિજ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર ને. આ આર અહીંયા જે ગતિ કરતો પદાર્થ જે ઇલેક્ટ્રોન છે એનું દળ, બરાબર, અને એનું વેગ, આ ત્રણનો જે ગુણાકાર છે કોણીય વેગમાન તરીકે ઓળખાય છે. તો અહીંયા બોરે એની સૈદ્ધાંતિક ગણતરીઓ ઉપરથી બતાવ્યું કે mvr નું જે મૂલ્ય છે, mvr એ કેટલું હશે? h ભાગ્યા 2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. h ભાગ્યા 2π નો પૂર્ણ ગુણાંક કેટલો? n. જો n બરાબર 1 2 3 4 5 6 આ રીતે હશે, બરાબર. ચલો માની લો કે અહીં આગળ આ પહેલી કક્ષા છે તો n બરાબર કેટલા લઈએ? 1. અને અહીં આગળ જે કોણીય વેગમાનનું મૂલ્ય છે કેટલું મળે છે? h/2π જેટલું મળે છે. પણ હવે જ્યારે ઇલેક્ટ્રોન અહીં આગળ પરિભ્રમણ કરતો હશે તો એ વખતે mvr નું મૂલ્ય કેટલું મળશે? અહીંયા 1h/2π મળતું, તો હવે અહીંયા કેટલું મળશે? 2h/2π મળશે. કયો આગળ? n બરાબર 2 ની અંદર. એ જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં પરિભ્રમણ કરતો હશે ત્યારે mvr નું મૂલ્ય કેટલું મળશે? તો 3h/2π જેટલું મળે છે, બરાબર ને. બોર એવું બતાવે છે કે ક્યારે mvr નું મૂલ્ય h/2π ના અપૂર્ણાંક મૂલ્ય જેટલું મળતું નથી. આપણે અહીંયા બતાવ્યું કે h/2π નું મૂલ્ય કેટલું મળે? તો 1h/2π મળશે, 2h/2π મળશે, એ જ રીતે 3h/2π મળશે, 4h/2π મળશે. ક્યારેય તમને આવું નહીં મળે કે ચલો 2.5h/2π, બરાબર ને. એકચ્યુઅલી 2.5h/2π એ કયો આગળ આવશે? અહીંયા આવશે, બરાબર ને. એટલે કેન્દ્રની આજુબાજુ આવા વર્તુળાકાર માર્ગ તો ઘણા બધા હશે, બરાબર, પણ એ વર્તુળાકાર માર્ગમાંથી ઇલેક્ટ્રોન પરિભ્રમણ કયો કરતો હશે? તો અહીંયા કરતો હશે. પછી ડાયરેક્ટ કયો આગળ? અહીંયા આગળ કરતો હશે. પછી કયો આગળ? તો અહીંયા કરતો હશે. વચ્ચે કોઈ જગ્યાએ આવું પરિભ્રમણ કરશે નહીં. અને આ જે જગ્યાએ પરિભ્રમણ કરે છે આવી કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અહીંયા એણે જે mvr બરાબર nh/2π નું સૂત્ર તારવ્યું એની કોઈ સાબિતી આપણને આપેલી નથી અને કદાચ એને સાબિત કરી પણ શક્યા નથી બોર, બરાબર. પણ આપણે જ્યારે દ બ્રોગલીનું સમીકરણ જોઈશું તો આ બાબત આપણે પ્રૂફ કરીશું. અર્થાત દ બ્રોગલીએ આ બાબત અથવા એણે જે રજૂ કરેલી જે બાબતો હતી એ આ સમીકરણ સાથે બરાબર મેચ થતી હતી. અર્થાત બોર એના સાચા રસ્તે હતો એ આપણને આ સૂત્ર ઉપરથી જોવા મળશે. હવે આના પરિણામ સ્વરૂપે જે બોરની અભિધારણાઓ છે એના પરિણામ સ્વરૂપે એની ફલશ્રુતિ કઈ છે, એની અંદરથી આપણને અન્ય કઈ કઈ માહિતી મળી એની પણ આપણે હવે વાત કરીએ છીએ.